નમસ્કાર. અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી માવઠાએ ખેડૂતોની સ્થિતિ દયાજનક બનાવી. વાવાઝોડા સાથે આવેલા વરસાદે ઘઉં, ચણા, ડુંગળી, ધાણા અને બાજરી જેવા તૈયાર ખેતી પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું, જેના કારણે ખેડૂતો લાચાર બન્યા. ખેતરમાંથી પાક ઉપાડતા પહેલા જ માવઠાએ કાળો કેર વર્તાવતા મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો જેવી પરિસ્થિતિ સર્જાઈ. જિલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂતો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા અને યોગ્ય સર્વે કરી સહાય મળે તેવી માંગ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. નામ શું અને ગઈકાલે જે વરસાદ પડ્યો એનાથી ખેતી પાકમાં કેવું નુકસાન આખી વાત કરજો ને. મારું નામ જીવનભાઈ વનમાળીદાસ રામપ્રસાદી, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. કાલે જે 5 વાગ્યે વરસાદ અને પવન જોરદાર વરસતા ખેતી પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે. ઘઉં, ચણા, જીરું, પછી લસણ, ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે. અને આ તૈયાર પાક જે ચણાનો છે એ તૈયાર થઈ ગયા છે અને એમાં અત્યારે વરસાદ પડીને બધા ચણા બરબાદ થઈ ગયા છે. શું માંગણી? તો સરકારશ્રીને મારે નમ્ર અપીલ છે કે ખેડૂતને યોગ્ય સહાય આપવા વિનંતી. મારું નામ હિંમતભાઈ નાગપરા છે. મારું ગામ મોટા ઝીંઝુડા છે. અને કાલે 5 સાડા 5 આ પવન ફૂંકાયો બહુ વધારે પ્રમાણમાં. જાણે કે અમને એવી યાદ આવી ગઈ કે તોકતે વાવાઝોડું પાછું શરૂ થઈ ગયું છે. એટલો પવન ફૂંકાણો. એના હિસાબે આ મકાઈ છે એ મારી બધી પડી ગઈ છે. અત્યારે 5-10 વીઘાની મકાઈ છે, ટોટલ સંપૂર્ણ હાવ નાશ પામી ગઈ. કારણ કે અત્યારે અમારે લાણીની તૈયારી હતી, વાઢવાની તૈયારી હતી અને આ નુકસાની અમારે સહન કરવી પડે છે. કેટલું નુકસાન? નુકસાન 2.5 લાખ રૂપિયાનું તો ખરું પાકું. સરકાર પાસે અપેક્ષા? સરકાર પાસે તો અપેક્ષા હોય જ બધાને, પણ કાંઈ મળે તો થાય ને. દર વખતે આની આ પોઝિશન હોય છે. કારણ કે અમે ભૂલી નથી રહેતા તો વર્ષમાં એકવાર તો અમને આ માર પડે જ છે, હરેક ખેડૂતને, મારે એકને નહીં. સરકાર સહાય કરવી જોઈએ. સરકારે સહાય તો કરવી જોઈએ. કાંતિભાઈ સાંગાણી, ગામ વડિયા. વરસાદની હિસાબે, વાવાઝોડાના હિસાબે ચીણાના ઉભરા બધા ઉડી ગયા છે. ખેતરમાં આમ વેરણ શરણ થઈ ગયું છે. હવે હજી પાછી આજ 20 તારીખની આગાહી છે. કદાચ આમાં કાઢવા હોય તો હજી 3-4 દિવસ તો આની અંદર થેસરે આવે એમ નથી. કારણ કે 19 તારીખનો વરસાદ 1.5 ઇંચ જેવો પડી ગયો છે. એટલે આમાં 4-5 દી તો કઈ કામકાજ થાય એવું નથી. અને વેરણ શેરણ સુધી થઈ ગયું છે. અને હવે આમાં તો આને વેચવા જાવું તો આનું કઈ આવી છે ને આ બધા પાછળ ઉગી જાય એવું લાગશે. તો હજી 2 દી વરાય છે તો કદાચ આમાં કઈ લેવાનું રહે નહીં. હવે આમાં આવી નુકસાની થઈ છે. અંધી હવે વાડી આવીને એમાં કઈ દસ સુજે ને એવું થઈ ગયું છે. અંધી માય બાપ ખેડૂત મૂંઝાણો છે. જાય તો જાય ક્યાં બિચારો બાપડો. આપણા વડિયા વિસ્તારમાં શેનું વાવેતર થાય? વડિયા વિસ્તારમાં તો ધાણાના ઉભરા ઘણા પડ્યા છે, ઉડ્યા છે. પાસરા ઘઉં છે એ બધા ઢળી ગયા છે. આ પાસરા સીણા છે એમાં બધા નુકસાની. કોઈને ડુંગળી હોય એમાંય પણ નુકસાની છે, પાકલ ડુંગળીમાં. તમારું? મુરજીભાઈ સોજિત્રા, વડિયા. શું હાલત છે તમારી ખેતીની? અમારે ખેતીની એવી હાલત છે કે ઘઉં પાથરા પલટી ગયા છે, ચણાની ગાંવડી પલટી ગઈ છે, ધાણાના ઉપડા ઉડી ગયા છે. અને અત્યારે કલંજીનો પાક તૈયાર થયા હોય એવો છે વાઢવામાં. અને ડુંગળી અને એ બધું નુકસાન, તલ્લી વાવેતર થાય, મગનું વાવેતર થાય છે, બધું ફેલ થાય. અત્યારે ખેડૂતને પારા નુકસાન થવાનું છે. અત્યારે શેમાં નુકસાન? અત્યારે ઘઉં, ચણા અને ધાણા અને કલંજી. શું થયું છે ઘઉંમાં? ઘઉંમાં વરસાદ પડ્યો કાલે સાંજે તો પલટી ગયા બહુ. અત્યારે જો હજી વરસાદ આવશે તો હાવ અમારે ઉગી જાય ઘઉં. ધાણાનો કલર વયો જાય, એના ભાવ ન આવે. અને ચણા હોતી ઉગી જાય. એટલે વરસાદ એવો બધો પડ્યો? હા, એવો બધો પડ્યો. પાણી આઈ ગયા. ઓપનર નથી આવે? ઓપનર ક્યાંથી આવે એમ નથી. અત્યારે ગાળો છે અને એમનું છે, એમનું પીળું છે એમનું ખેતરની અંદર. હા, 2 દિવસ તો ટ્રેક્ટર આવે એમ જ નથી ખેતરની અંદર, એવો ગારો થઈ ગયો છે. હજી આજે વરસાદ આવે તો વધારે નુકસાન થાય ખેડૂતને. શું નામ તમારું? રમણીકભાઈ જીણાભાઈ સોજિત્રા, ખેડૂત. હા. શું કરો છો ખેતરમાં? અત્યારે ધાણાનો 2 દીથી હાંકવાની વાત કરી છે, પણ આમાં ગાર આવી જાય છે ને હાલતું નથી. શું કરું? કાલ હાંકવું તો કાલે વરસાદ આવી ગયો. આ બધી વેરણ શેરણ કરી આમાં કાંઈ ન રહ્યું. જોત ખરા હાવ બધું ખરી. હવે આ ક્યાં હાલે ને એવું થઈ ગયું. હાવ આ બધું કયું ના આવીને ભેગું કરી છે, પણ આમાં કઈ હાલે એવું તો છે નહીં. હવે આમાં શું રહ્યું છે? વાવ ત્યાં ઉડાડી નાખ્યું. સવારમાં હાલે ને બપોર સુધી હાલે નહીં. કાર કરી જાય. શું કરવું? આમ જો હાવ કાંઈ ન રહ્યું પૂરામાં. ક્યાંય ને ક્યાંય પુગાડી દીધા પૂરા. હાવ આ બધું વીખી નાખ્યું બધું હાવ વાવ જડાએ.
છે કાંઈ આમાં કાંઈ રહ્યું નહીં, આમાંય નથી. જો આ બધું હાવ કરી નાખ્યું પૂરું. જો કાંઈ એક દાણ હવે આ વેચવા જાય તો કાંઈ ન આવવાનું. આખું કેવી રીતે આ પલળી ગયા હાવ. પહેલું તો